નમસ્કાર. ઉદય પ્રકાશ વર્તમાન પ્રવાહ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. વીકલી કરંટ અફેર કાર્યક્રમ અંતર્ગત આપણે જોઈશું તારીખ 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર દરમિયાનનો મુખ્ય વર્તમાન પ્રવાહ વિષય 1 ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો. ભુજના સુપ્રસિદ્ધ સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કો પ્રતિષ્ઠિત વર્લ્ડ સાયન્સ 2024 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. મહત્વનું છે કે આ મ્યુઝિયમને ભુજમાં વર્ષ 2001માં આવેલ ભૂકંપ પછી તેની યાદગારી રૂપે બનાવવામાં આવેલ છે. સ્મૃતિવનનો સમાવેશ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમમાં થાય છે. દેશભરમાં તારીખ 8 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર દરમિયાન અખિલ ભારતીય હસ્તશિલ્પ સપ્તાહ ઉજવવામાં આવશે. આ હસ્તશિલ્પ સપ્તાહમાં ભારતના વિભિન્ન રાજ્યોની હસ્તકલાનું પ્રદર્શન કરવામાં આવશે. વિષય 2 ભૂગોળ અને પર્યાવરણ. કચ્છ જિલ્લાના બંને વિસ્તારને રાજ્યનું પ્રથમ ચિત્તા સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર બનાવવા કેન્દ્ર સરકારની મંજૂરી. મહત્વનું છે કે ભારતે પ્રાકૃતિક રીતે ચિત્તાનું નિવાસસ્થાન નથી, ત્યારે આ અગાઉ પ્રધાનમંત્રી દ્વારા આફ્રિકાથી આ ચિત્તાને ભારતીય નિવાસતંત્ર માટે લાવવામાં આવ્યા હતા, જે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રાતાપાણી મધ્યપ્રદેશના અભયારણ્યને 8મા વાઘ સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યું. વિષય 3 અર્થશાસ્ત્ર. ગુજરાત રાજ્યના જીએસટી વિભાગે રાજ્યમાંથી 186 કરોડથી વધુ નિકાલ ચોરીનું કૌભાંડ પકડ્યું. ભારતીય રિઝર્વ બેંકે સતત 11મી વખત રેપો રેટ 6.5% યથાવત રાખવાનો નિર્ણય લીધો. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2025 માટે ફુગાવાનો સંભવિત દર અંદાજે અગાઉ 4.5% દર્શાવ્યો હતો, જે સુધારીને હવે 4.8% કર્યો. દિલ્હીના ભરત મંડપમ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં પ્રધાનમંત્રી દ્વારા અષ્ટલક્ષ્મી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન પ્રસંગે સંબોધતા શ્રી મોદીએ કહ્યું, અષ્ટલક્ષ્મી કાર્યક્રમ અંતર્ગત ઉત્તર પૂર્વી રાજ્યોનો આર્થિક વિકાસ કરવાનો મુખ્ય હેતુ. બંધારણ અને કાયદો. ઉત્તર પ્રદેશના સંભાલ જામા મસ્જિદના કેસ પછી દેશમાં ઠેર ઠેર વિભિન્ન સ્થળોએથી મસ્જિદ નીચે મંદિર હોવાની અરજી કોર્ટમાં મળી રહી છે. સંભાલ મસ્જિદ એ એક સમયે હિન્દુ મસ્જિદ હોવાનો દાવો હિન્દુ પક્ષોએ કર્યો. કોર્ટે આ યાચિકા દાખલ કરવામાં આવી. આ અરજીના અન્વયે કોર્ટે સર્વેના આદેશ આપ્યા. આ નિર્ણય બાદ દેશમાં વિભિન્ન મસ્જિદો, અંજાર દરગાહ, બદાઈ મસ્જિદ વગેરે હિન્દુ મંદિર હોવાની અરજી હિન્દુ પક્ષોએ કરી. આ યાચિકાઓ વિરુદ્ધ મુસ્લિમ પક્ષો દ્વારા સન 1991ના પ્લેસિડ ઓફ વર્કશીપ એક્ટ હેઠળ અરજી કરી કે આ એક્ટ મુજબ 15 ઓગસ્ટ 1947ના પહેલાના ધાર્મિક સ્થળોને તેના ધાર્મિક સ્વરૂપ બદલી શકાય નહીં. વિષય 5 વિજ્ઞાન અને ટેકનોલોજી. ગૂગલે પોતાની નવી AI એપ જેમિની લોન્ચ કરી. જેમિની એ ગૂગલ આસિસ્ટન્ટનો નવો વિકલ્પ છે, જેના દ્વારા દૈનિક કાર્ય, લેખન, પ્લાન બનાવવા, અભ્યાસ વગેરે સરળતાથી કરી શકાય. હવે કાર્યક્રમના અંતે આપણે જોશું ડિસેમ્બર મહિનામાં આવતા અગત્યના દિવસો, મહાન વિભૂતિના જન્મદિવસ અને પુણ્યતિથિ તથા વર્તમાન પ્રવાહ આધારે કેટલાક પ્રશ્નો. ડિસેમ્બર સ્પેશિયલ ડે, બર્થડે એન્ડ એનિવર્સરી. 1 ડિસેમ્બર વર્લ્ડ એડ્સ ડે. HIV જેવા ગંભીર રોગ સામે જાગૃતતા લાવવા. 2 ડિસેમ્બર 1984ના રોજ મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં ગેસ દુર્ઘટના બાદ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહત્વનું છે કે ભોપાલની યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડમાં ગેસ લીકેજના કારણે મોટી દુર્ઘટના બની હતી.
3 ડિસેમ્બર વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ. 3 ડિસેમ્બર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની જન્મજયંતિ. 4 ડિસેમ્બર ભારતીય નૌસેના દિવસ. વર્ષ 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ભારતીય નૌસેનાના પરાક્રમ બદલ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 5 ડિસેમ્બર વિશ્વ જમીન દિવસ. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને ખેતી ક્ષેત્રે જમીનની ફળદ્રુપતા સમજાવવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 6 ડિસેમ્બર ડૉક્ટર ભીમરાવ આંબેડકર પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ. મૃત્યુ 6 ડિસેમ્બર 1956. 7 ડિસેમ્બર આર્મ ફોર્સ ફ્લેગ ડે સશસ્ત્ર ઝંડા દિવસ. સન 1949થી દર વર્ષે 7 ડિસેમ્બરે આ દિવસ ઉજવાય છે. વર્તમાન પ્રવાહ આધારિત કેટલાક પ્રશ્નો. પ્રશ્ન 1. ભારતીય બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? પ્રશ્ન 2. HIV-નું પૂરું નામ શું છે? પ્રશ્ન 3. AI ટેકનોલોજીનું પૂરું નામ શું છે? પ્રશ્ન 4. રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? પ્રશ્ન 5. રેપો રેટ એ શું છે?